આણંદની એસઓજી પોલીસે આણંદમાં સરદાર પટેલ રાજમાર્ગ પર કૃષ્ણા કોર્નરમાં ત્રીજા માળે સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કરી રોલેક્સ ફેમિલી સ્પાના સંચાલક સહિત 17ની ધરપકડ કરી છે। આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે બાતમીના આધારે આણંદ શહેરમાં સરદાર પટેલ રાજમાર્ગ પર એલિકોન ફાટક સામે આવેલા કૃષ્ણા કોર્નર કોમ્પ્લેક્સના ત્રીજા માળે રોલેક્સ ફેમિલી સ્પામાં છાપો માર્યો હતો, જેમાં તપાસ દરમિયાન સ્પાની યાર્ડમાં ગેરકાયદે રીતે દેહ વિક્રયનો વેપલો ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી એસઓજીની ટીમે મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અન્ય વાંધાજનક વસ્તુઓ કબજે કર્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં રોલેક્સ સ્પાની યાર્ડમાં છેલ્લા 6 મહિનાથી વિદેશી યુવતીઓને લાવીને આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી। એસઓજીએ સ્થળ ઉપરથી 5 થાઈલેન્ડની, 1 કેન્યાની, 2 ભારતીય યુવતીઓ, સંચાલક અને ભાવનગર વિઠ્ઠલવાડીના મૂળ રહીશ અને હાલમાં લાભવેલ ખાતે રહેતા વિપુલ અશોક ડોડિયા તેમજ 8 ગ્રાહકો સહિત 17 જણાની અટકાયત કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વિદ્યાનગર સરદાર પટેલ રાજમાર્ગ ખાતે શાન મોલની બાજુમાં આવેલ કૃષ્ણા કોર્નર કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલ દુકાન નંબર 305, 306 અને 307માં વિપુલ ડોડિયા નામનો ઈસમ રોલેક્સ ફેમિલી સ્પાની આડમાં બે વેપારનો ધંધો ચલાવે છે, જે અનુસંધાને હકીકતના આધારે એસઓજીની ટીમે ગઈકાલે રેડ કરતા સૌપ્રથમ આ કાઉન્ટર ઉપર વિપુલભાઈ અશોકભાઈ ડોડિયા, જે મૂળ રહેવાસી ભાવનગરનો વતની છે અને હાલમાં લાંભેલ ખાતે રહે છે, તે મળી આવેલ। ત્યારબાદ પંચો રૂબરૂ અને મહિલા પોલીસ કર્મચારી રૂબરૂ આ ત્રણેય રૂમોમાં તપાસ કરતા 3 રૂમમાં એક વિદેશી યુવતી સાથે એક યુવાન તડંગી હાલતમાં જોવા મળેલા। તે સિવાય પણ અન્ય વિદેશી અને ભારતીય યુવતીઓ અને અન્ય યુવાનો કાઉન્ટર પર બેઠેલા જોવા મળેલ, જેથી આ બાબતે વિપુલભાઈ અશોકભાઈ ડોડિયાની પૂછપરછ કરતા આ જે વિદેશી યુવતીઓને પોતાને ત્યાં સ્પાની આડમાં બોલાવી તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરી અને સ્પાની આડમાં બે વેપાર કરતો હોવાની હકીકત જણાઈ આવેલ છે। આ બાબતે તેઓ કમિશન પેટે દરેક યુવતી જે 20 દિવસ, 25 દિવસ કે મહિનો રોકાય એના બદલામાં એની પાસેથી 50% કરતાં વધારે જે દેહ વેપારના પૈસા મળતા હોય એના કમિશન પેટે લેતો હોવાની હકીકત મળી આવેલ છે। તેની અંગઝડતી કરતાં તેની પાસેથી 2 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 3300 તથા કાઉન્ટર પરથી પેટીએમ મશીન મળી આવેલા। આ તમામ વસ્તુઓ કબજે કરી અને વિપુલભાઈ અશોકભાઈ ડોડિયાના વિરુદ્ધમાં ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।